નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાનમ નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર 27નો કલ્પ છે. એકત્વ વ્યવહાર તો નતુ પુનઃ કાયત આત્મનો નિશ્ચયાત નું સ્તોત્રમ વ્યવહાર તો અસ્તિ વપુષ શ્રુત્યામ ન તત્વત સ્તોત્રમ નિશ્ચયત તચ્ચિતો ભવતિ ચિત્ત શ્રુતિ એવ સ એવં ભવેત ના તત્તીર્થંકર સ્તવન ઉત્તરબળાત એકત્વમ આત્મા અંગયો તત્વ તીર્થંકર સ્તવત બલાત આત્મયંગયો એકત્વ ન ભવે. આ કારણથી પરમેશ્વરના શરીરની સ્તુતિ કરતા જોયું પરમેશ્વર જીનેશ્વરના વાણી શરીર એની સ્તુતિ કરતા કેવડીની સ્તુતિ થઈ શકતી નથી. આત્માની સ્તુતિ થાય છે એમ જે મિથ્યામતીએ કહ્યું હતું ભગવાનના ગુણો અને ભગવાનની સ્તુતિ કરવાથી એના શરીરની એ શરીરની આત્માની સ્તુતિ થાય છે એમ જે કહ્યું છું મિથ્યામતી જીવ કહે છે તેના પ્રત્યે ઉત્તર શરીર સ્તુતિ કરતા આત્માની સ્તુતિ થતી નથી. ખરેખર તો ભગવાન પરમાત્મા છે એની સ્તુતિ કરવી એ પણ વ્યવહાર છે. એમના ગુણની સ્તુતિ કરવી એટલે કે આત્માના ગુણની સ્તુતિ કરવી એમ. આત્મા અંગ કે છે આત્મા અને અંગ એટલે કર્મના નિમિત્તથી તો થતી બધી ઉપાધિ એમ અર્થ કર્યો છે. બરાબર કર્યો છે ને. આત્માના જ્ઞાન ગુણની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ થાય છે. એમના શરીરની સ્તુતિ થતા એ વાસ્તવિક સ્તુતિ નથી. તેમ ખરેખર તો પરમેશ્વરની પરની સ્તુતિ કરતા પણ સ્વની સ્તુતિ થતી નથી. કેમ કે પરની સ્તુતિ થવામાં તો રાગનો ભાગ છે. પરમેશ્વરની ભક્તિ સ્તુતિ એ બધો રાગ છે. એ આત્માની સ્તુતિ નથી એમ કે છે. આત્માની સ્તુતિ તો આત્મા જ્ઞાન સ્વરૂપ છે. બપોરે આવ્યું હતું ને નેત્રનો દ્રષ્ટાંત. આત્મા તો જ્ઞાન સ્વરૂપી પ્રભુ એ જ્ઞાનમાં એકાગ્ર થઈને તેનો આદરને સ્વીકાર કરવો એનું નામ આત્મસ્તુતિ કહેવામાં આવે છે. આવી વાત છે. શરીરની સ્તુતિ કરતા આત્માની સ્તુતિ થતી નથી. આત્માના જ્ઞાન ગુણની મુક્તિ જ્ઞાન લીધું છે ને. જાણક જે આત્મા નિત્ય છે તેમ એનો જ્ઞાન સ્વભાવ નિત્ય છે. એવા સ્વભાવની સન્મુખ થઈને અંદરમાં એકાગ્રતા થવી એ આત્માની સ્તુતિ છે. ભાષા તો આમ લીધે કોઈ શરીરની સ્તુતિ એટલે પણ આમ તો ભગવાનની સ્તુતિ કરવી એ પણ વ્યવહાર વિકલ્પ રાગ છે. પરમેશ્વર પરદ્રવ્ય છે ને અને પરદ્રવ્ય છે તેની સ્તુતિ છે એ રાગની છે. રાગ છે.
આત્મદ્રવ ચૈતન્ય મૂર્તિ ભગવાન આનંદ અને જ્ઞાન સ્વરૂપ તેની સન્મુખ થવું, એમાં એકાગ્ર થવું એ આત્માની સ્તુતિ છે. હા આવી વાત છે. એ કહ્યું હતું ને એ ના જાય તો ના પાડે છે કે પરની સ્તુતિ અને શરીરની સ્તુતિ એ કઈ વાસ્તવિક નથી. ત્યારે એવડે આમાં પક્ષવાળા એમ કે છે તેમાં ભગવાનની મૂર્તિની સ્તુતિ નો તો નિષેધ કર્યો છે. આમાં એ નિષેધ તો વ્યવહાર છે માટે કર્યો છે, પણ વ્યવહાર છે. અંતર આત્માનું ભાન થયા પછી પણ આત્મા આનંદ સ્વરૂપને જ્ઞાનનું વેદન આવ્યા હોવા છતાં તેને પૂર્ણ વિતરાગતા નથી. એટલે દેવગુરુ શાસ્ત્ર પ્રતિમા પૂજાદિનો ભાવ આવ્યા વિના રહે નહીં. પણ છે બંધનું કારણ એમણે જાણવું જોઈએ. હા 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 આવી વાતો ઉડાડી દેવું એમે નહીં, અને એને ધર્મ માનવો એમે નહીં. આવી વાત છે. કોડીલાલજી અહીં તો એમ કે છે આવા ઉત્તરના બળથી ઉત્તર દ્વારા સંધિ નષ્ટ થઈ જવાથી આત્મા અંગયો, છેલ્લા શબ્દ છે ને, આત્મા અંગયો ચેતન વસ્તુને અને અંગયો એટલે શરીરને એમ ન લેતા સમસ્ત કર્મની ઉપાધિ. હા હા ચાહે તો અંદર દયાદાન વ્રત ભક્તિના ભાવ આવે, એની સ્તુતિ પણ એ શરીરની સ્તુતિ છે. આવો મારે સમજાણું કાંઈ થોડી થોડી ભાષા ગુજરાતી સમજતા, થોડી થોડી સૌ ગુજરાતી છે, સમજાય છે કાંઈ? હા હા એકોર આત્મ રામ એના આનંદ ગુણની સ્તુતિ એટલે કે તેનો સ્વીકારનો સત્કાર ને સમ્યક દર્શન એ આત્માની સ્તુતિ છે. એ સિવાય ભગવાનના શરીરના અને ગુણો ગાવા, અરે ભગવાન પોતે એના ગુણનો ભેદ કરીને એ આવે છે ને સિદ્ધની સ્તુતિ, એ વ્યવહાર સ્તુતિ કીધી. સિદ્ધની સ્તુતિ એ વ્યવહાર સ્તુતિ. પર વસ્તુ છે ને એ સીધી આત્માથી પરધરે છે. હા 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 એની સ્તુતિ પણ વ્યવહાર સ્તુતિ રાગ છે. હા 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 સિદ્ધની ભક્તિ કરવી એ પણ એ રાગ છે એમ કે છે. પરધરે છે ને, પરધરે ઉપર લક્ષ જાય તો રાગ જ થાય. આવો માર્ગ વિતરાગનો છે. ભગવાન આત્મા બે બોલમાં અંગની વ્યાખ્યા કરી. નહીં તો અંગ એટલે શરીર ને આત્મા જુદા એમ, પણ આ તો અંગ એટલે સમસ્ત કર્મની ઉપાધિ. ચાહે તો એને દયા દાન વ્રત ભક્તિનો પરિણામ પરમાત્માની ભક્તિનો ભાવ એ પણ શરીર અંગમાં જાય છે. સમજાણું કાંઈ? આવો માર્ગ વિતરાગનો. હા 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 પરમેશ્વર જીનેશ્વર દેવ આમ ઇન્દ્રો અને ગંધર્વોની વચ્ચે આ હત કહેતા હતા. એ માર્ગ છે. બાયથી એકલો ભગવાનના ગુણગ્રામને ઓલામાં આવે છે નહીં, નેતારંગ નહીં, બહુ માર્ગ નેતારંગ નેતારંગ બહુ. હા એમ તદગુણ લબ્ધ. અમે એમ કે તમારી સ્તુતિ તમારા ગુણની પ્રાપ્તિ માટે, એવો અર્થ કરે ત્યાં કે જુઓ ભગવાનની સ્તુતિ પણ ગુણની પ્રાપ્તિ માટે છે. એ તો નિમિત્તના કથન છે. ભગવાન આવે છે ને જ્ઞાતારમ તત્વનામ, એ તદગુણ લબ્ધ એની વ્યાખ્યા કરે. તો તમારી સ્તુતિ કરતા તમારા ગુણની પ્રાપ્તિને માટે છે.
એ તો વ્યવહારના વચન છે. એના ગુણની પ્રાપ્તિનો, એના ગુણ પ્રત્યેનો જે સ્તુતિ એ તો વિકલ્પ રાગ છે. હા હા. અને દુનિયાના આખી લાઈન ધર્મનો પંથ વિતરાગ માર્ગ એ વિતરાગ ભાવથી ઉત્પન્ન થાય છે. અને વિતરાગ ભાવ એ આત્માના આશ્રય ઉત્પન્ન થાય છે. પરનો આશ્રય કરવા જાય ચાહે તો ત્રણલોકના ના તીર્થંકર. હા હા હા. મોક્ષ પાઉડમાં તો ભગવાન કુંકુંદાચાર કહે છે, મોક્ષ પાઉડ 16મી ગાથા, પર દવાઓ ડૂગઈ. હા હા હા. આત્મા સિવાય ત્રણલોકના ના તીર્થંકર એના પણ ઉપર લગ જતા તને દુર્ગતિ થશે. એટલે ચૈતનની ગતિ નહીં થાય. આ 16મી ગાથા પાડશે. જગતને સત્ય સાંભળ્યું નથી. એને બેટા એવી ચીજ છે ભગવાન આત્મા. પરમેશ્વર એમ કહે, ત્રિલોકના તીર્થંકર દેવ એમ કહે કે અમે પરદ્રવ છીએ, તારા હિસાબે અમે પરદ્રવ છીએ, અને અમારા તરફ તારી ભક્તિનો ભાવ આવશે રાખજે. દેવીલાલજી, હા તો એને તો દુર્ગતિ કીધી છે. 16મી ગાથા અષ્ટપાવન સેનામાં કોતરાયેલું છે બધું. હા હા. પર દવાઓ ડૂગઈ. સ્વદ્રવ્યનો આશ્રય લઈને જે આનંદ દશા પ્રગટ થાય અને જ્ઞાનની નિર્મળતા, શક્તિમાં જે સ્વભાવ જ્ઞાન છે એની પર્યાયમાં શક્તિની વ્યક્તતા નિર્મળ પ્રગટ થાય, વિતરાગી દશા, તે આત્માની સ્તુતિ છે. સમજાય છે કે હા હા. અહીં તો એટલું લીધું છે કે શરીરને બહારના ગુણો, પણ અંદરમાં એનો અર્થ જ એ થયો. આ ખુલાસો તેથી સમસ્ત કર્મની ઉપાધિ, કર્મના નિમિત્તે થતો જે રાગ, પુણ્યનો, દયા, દાન, ભક્તિનો, એ પણ પર અંગ શરીરમાં જાય છે, એ આત્મામાં નહીં. સમજાણું કાંઈ? આવો માર્ગ છે સંદીભાઈ. હા હા. આત્મા અંગયું એની વ્યાખ્યા કરી રાજમલ. ભગવાન આત્મા એ તો જ્ઞાતા દ્રષ્ટા અને આનંદ સ્વરૂપ પ્રભુ છે. એનો સ્વીકાર સમ્યક દર્શનમાં થવો, ટીકાળી ચીજને સત્ય દ્રષ્ટિમાં, સારા પૂર્ણ સત્યને પ્રતીતમાં લેવો. હા 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 હા. એનું નામ સમ્યક દર્શન છે ને એનું નામ આત્માની સ્તુતિ છે. અને આત્મા સિવાય અંગયો, શરીરથી માંડીને પર વસ્તુ બધી, અથવા કર્મના નિમિત્તે ઉત્પન્ન થયેલો ભક્તિનો ભાવ ભગવાન પ્રત્યેનો, એને પણ અંગ શરીરમાં નાખી દીધું છે, સ્વસ્વરૂપ નહીં. સમજાણું કાંઈ? છે અંદર, જુઓ ને અંદર પાઠ. આત્મ અંગયો છેલ્લો શબ્દ છે 27માં, છેલ્લો. આત્મ અંગયો, અંગયો અહીંયા સમસ્ત કર્મની ઉપાધિ. હા હા હા. ભગવાન તીર્થંકરને કેવળીની વાણી એ પણ પરદ્રવ છે. એના ઉપર લક્ષ જતા તો રાગ થાય, શુભ રાગ. હા હા. અને શુભ રાગ થાય તેના અંગ શરીરમાં ગણ્યું છે. એ કર્મ શરીરનું ફળ, એ કર્મ શરીર અંગ. હા હા હા. આવી ઝીણી વાતો બાપા છે. પ્રભુ તું તો આનંદ ને જ્ઞાન સ્વરૂપ છો ને, એમાં વિકલ્પ જે ઉઠે છે એ તારું સ્વરૂપ નથી, એ તો અંગ શરીરનું સ્વરૂપ છે, એ તો કર્મ શરીરનું સ્વરૂપ છે. હા, સમજાણું કાંઈ?
આચાર્ય મહારાજને મૂળ કેવું છે એકલું શરીર ને આત્મા બે જુદા એમ કે એ શરીર ને સાથે જેટલા પુણ્ય ને પાપના ભાવ થાય એ બધા અંગ શરીરમાં જાય છે. ભગવાન એનાથી ભિન્ન છે આત્મા. સમજાય છે કે અહીં બે જ ભાગલા પડ્યા, એક ઓર આત્મ રામ અને એક ઓર ગામ. વિકલ્પ જે શુભ ઉઠે, શુભ વિકલ્પ ઓર શુભ રાગ, ભગવાનની ભક્તિનો શુભ રાગ તો કે છે કે ગામમાં એટલે કર્મની ઉપાધિમાં જાય છે, એ આત્મામાં નહીં. સમજાણું કાંઈ આવો માર્ગ છે. લોકોને બિચારાને મળ્યો નથી. બહારમાં ગોઠવાઈ ગયા. ભગવાનની ભક્તિથી થઈશે મુક્તિ, ભગવાનના સમવસરણમાં જઈએ એટલે દર્શન થઈશે થઈશે મુક્તિ. અનંતવાર દર્શન કર્યા આ બંને. એ તો શુભ રાગ છે, અને એ શુભ રાગને તો અહીંયા આત્માથી ભિન્ન શરીરના સંગ્રહમાં, શરીરના સમાગમમાં નાખી દીધો છે. શરીરની સાથે રાગને નાખી દીધો છે. હા, સમજાણું કાંઈ ચેતનજી? અહીં તો રામ ને ગામ એક ભગવાન આત્મા, જ્ઞાન ને આનંદનો નાદ પ્રભુ, અને એક બાજુ વિકલ્પ ઉઠે શુભનો રાગનો ભક્તિ મહાવર્તાદિનો, એ સબ શરીરના અંગમાં જાય, પરમાં જાય. આવી વાતો છે બાપુ. આ તો વિતરાગ માર્ગ છે ભાઈ. જીનેશ્વર દેવ ત્રિલોકનાથ, અનંત કેવળ જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય પામ્યા પછી વાણી આવી નીકળી છે. સમજાણું કાંઈ? અને એ પરંપરાની વાણી કુંદકુંડાચાર્ય કહી, એના ટીકા અર્થ કર્યા અમૃતચંદ્રાચાર્ય. આ ટીકા કુંદકુંડાચાર્ય. હા હા હા. નગ્ન મુનિ દિગંબર સંત પ્રચુર આનંદના વેદનની દશામાં. મુનિઓ તો પ્રચુર અતિન્દ્રિય આનંદના વેદનમાં હોય છે. હા હા. એ મુનિ પરંપરાથી આવેલી વાત મુનિ પોતે કહે છે કે માર્ગ તો આ છે કે તારા પ્રભુ સિવાય બીજો પ્રભુ ભગવાન છે, એની પણ ભક્તિ કરીશ તો એ રાગમાં આવે, વ્યવહાર આવે, પૂર્ણ વિતરાગ ન થાય તો આવે, પણ એ રાગ હે છે, છોડવા લાયક છે. હા હા. દ્રષ્ટિમાં એ છોડવા લાયક છે. ત્યારે વળી એવું એમ કે છે, હમણાં એવું છે ને સુમેરુ શિવની ના, એમ કે પુણ્યનો ક્ષય તો 14 થાય છે, 13 વાળા પુણ્યનો ક્ષય કરી શકતા નથી. તમે ચોથે ગુણતાને પુણ્યનો નાશ કરવા માંગો છો. અરે ભાઈ સાંભળો તો કરો ભાઈ, નાશ થવાની વાત ક્યાં છે? ત્યાં એ આત્માનો સ્વભાવ નથી, માટે નાશ કરવા લાયક છે, એવી એને પ્રતીતિ કરવા લાયક છે. સમજાણું કાંઈ? આવ્યું છે ને બોલો સુમેર. હવે કાંઈ નું કાંઈ ક્ષય 14 થાય માટે એમ કે ચોથેથી પુણ્યનો નિષેધ, પણ દ્રષ્ટિમાં તો પુણ્યનો નિષેધ જ છે. એ પુણ્યનો ભાવ જ મારો નથી ને મારા આત્માને એ લાભદાયક નથી. આ તો વિતરાગ સ્વરૂપ આવે છે એમને. એમાં નાખ્યું છે જીન સોય નાખ્યું છે, પણ બીજું નાખ્યું છે આમાં નહીં. એ નહીં, એ તો કાલ કહ્યું તો બીજું આમાં આવે છે ને શું
જીન પદ નહીં આવી ગયું. અને પછી 38માં આવશે એકત્વ વ્યવહાર. તો એમાં એકત્વ વ્યવહાર છે, પછી આવશે એકત્વ વ્યવહાર. એમાં આવશે જીન શું જીવ, જીવ શું જીનવર. બોલું જુદું છે. તન ચેતન વ્યવહાર એક સે, નીચે ભિન્ન ભિન્ન હે દોઈ. તન ચેતન વ્યવહારથી એક, વ્યવહારથી એક કહેવામાં આવે છે. નીચે ભિન્ન ભિન્ન હે દોઈ. તન કી સ્તુતિ વ્યવહાર જીવ સ્તુતિ. શરીરના ગુણની સ્તુતિ આદિ એ તો વ્યવહાર જીવ સ્તુતિ. નિયત દ્રષ્ટિ મિથ્યા સ્તુતિ સોઈ. આત્માની નિશ્ચય દ્રષ્ટિની અપેક્ષા એ વ્યવહાર સ્તુતિ તે જૂઠી છે. જીન સો જીવ, જીવ સો જીનવર. જીન સો જીવ, જીવ સો જીનવર. આ જીવ પોતે જીનવર છે. હે વસ્તુ શક્તિ અને સ્વભાવ જ એનો જીનવર વિતરાગ સ્વરૂપ છે. પ્રભુ પોતે વિતરાગી મૂર્તિ જ આત્મા છે. બોલું તો કહ્યું છું. जिन पद नाही शरीर को, जिन पद चेतन माय. जिन वर्णन कछु और है, जिन वर्णन नाई. સમજાણું ગાય એ તો પેલું કઈ થાય. આ તો આમાં આવ્યું. આ ગાથા છે ને એકત્વ વ્યવહાર, તો એમાં નાખ્યો છે. જીન સો જીવ, જીવ સો જીનવર. તન જીન એક ન માને કોઈ. તા કારણ તન કી સ્તુતિ સો, જીનવર કી સ્તુતિ નહીં હોય. આ તો બનારસીદાસ સમયસાર નાટક. બનારસીદાસ જીન સો જીનવર. કેમ બેસે. અવિકારી વિતરાગી સ્વરૂપ આત્મા, એનું નામ જીન, એનું નામ આત્મા. એના સ્વરૂપમાં રાગ ને અલ્પજ્ઞતા ક્યાં છે? એ તો પૂર્ણ ને વિતરાગ સ્વરૂપે બિરાજમાન ભગવાન છે. આત્મા હો ભગવાન. જીન સોઈ આત્મા. આત્મા જીન, જીનવર સોઈ જીન, જીન સોઈ જીનવર. એવું એનું સ્વરૂપ જ ભગવાન આત્મા. જ્ઞાન આનંદ આદિ ગુણોનો ધામ. વસ્તુ એક રૂપ સદ્રશ ધ્રુવ. તે આત્મા. એના ગુણગાન કરવા એટલે એમાં એકાગ્ર થવું, પરથી લક્ષ છોડી દેવું. ભગવાનની ભક્તિને સ્તુતિથી પણ લક્ષ છોડી દેવું. અને ત્રિલોકનાથના આત્મામાં સ્તુતિ અંદરનો આદર કરવો, એનું નામ આત્મસ્તુતિ. એ અપેક્ષા એ વ્યવહાર સ્તુતિ જૂઠી છે. સુશીભાઈ તકરારું બધી વાત. તો 11મી ગાથામાં ન કહ્યું સમયસાર વ્યવહાર તે અભૂતાર્થ છે. ભગવાન આત્મા ભૂતાર્થ કાળ આનંદ કંદ પ્રભુ એ એક જ સત્યાર્થ છે. અને પર્યાય માત્રથી અસત્યાર્થ છે. રાગ તો અસત્યાર્થ છે, પણ એની એક સમયની પર્યાયને ત્રિકાળ સત્યાર્થ ભૂતાર્થ સંડક દર્શનનો વિષય જે છે એને સત્યાર્થ મુખ્યને નિશ્ચય કરી અને તે સત્યાર્થ છે એમ કહ્યું છે. અને પર્યાયને ગૌણ કરી વ્યવહાર કહી અને અસત્ય છે તેમ કહ્યું છે. સમજાણું કાંઈ? આ મુખ્ય ઠીકાળી ભગવાન આત્મા તે મુખ્ય તે નિશ્ચય
અને તેને આશ્રિત સમ્યક દર્શન થાય. અને પર્યાય છે ખરી, નથી એમ નહીં તો વેદાંત થઈ જાય. વેદાંત પર્યાયને માનતા એમાંય પર્યાય નથી એમ નહીં, પર્યાય છે અવસ્થા. પણ અવસ્થા હોવા છતાં તેને ગૌણ કરી, પેટામાં રાખી, વ્યવહાર કરી અને તેને નથી એમ કહ્યું છે. અને ભગવાન આત્મા ત્રિકાળી સત્યાર્થ ભૂતાર્થ ત્રિકાળ ધ્રુવ તેને મુખ્ય કહી, તેને નિશ્ચય કહી અને તેને સાચું કહ્યું છે. સમજાણું કાંઈ? આવો માર્ગ સારે 84 લાખના અવતારમાંથી ઉગરવાનો આ આરો છે. બાકી બહારની ભક્તિ ભગવાનની બધા પુણ્યબંધના કારણ છે. હવે હોય જ્ઞાનીને હોય મુનિ પંચમહાવર્ત ધારી અને પંચમહાવર્તના વિકલ્પ એ પણ રાગ ને દુઃખ છે. આવે ખરા, પણ એ બુદ્ધિ આવે, છોડવા લાયકની બુદ્ધિ આવે. સમજાણું કાંઈ? અમારી છોડી હતી ત્યાં ભાઈ 80ની સાલમાં પોટભાઈ દીકરાની, પકડ પકડ મેં ફેર હે એમ કહેતી. છોડી નાની હો. એક ઉંદરને મીંદડી પકડે, બિલાડી ઉંદર, અને એક એના બચ્ચાને પકડે. બેમાં પકડ પકડમાં ફેર છે. બચ્ચાને પકડે ભીંસ ન કરે, પૂર્ણ રાખે. મીંદડી આ બિલાડી, બિલાડી સમજते, बिल्ली बिल्ली उसका बच्चा ने पकड़े तो उंदर ने पकड़े, दबावीने पकड़े, एना बच्चा ने पकड़े खरी, पकड़ पकड़ में फेर है. एम अज्ञानी ने राग आवे पकड़े छे, उंदर ने जेम पकड़े मैंने पकड़े छे के मारो छे. જ્ઞાની ને રાગ આવે એને પકડતો નથી એની પેટી, પણ એને જાણે છે કે આ છે, એ રાગ આવે છે એનો હોય છે. એ ત્યાં 80ની સાલની વાત છે. 53 વર્ષ પહેલા એક પોટભાઈ હતા, એના દીકરાની દીકરી નાની હતી 7 વર્ષની. એને ઘણા શ્લોકો મોટી, બચારી ક્ષય થઈ ગઈ, મરી ગઈ. 7 વર્ષની છોડીને ક્ષય થઈ ગઈ. આવતી, બહુ બોલતી, શ્લોકો બોલે. એ બોલતી પકડ પકડ મેં ફેર ભૂલી ગયા આખો શ્લોક. જે મીંદડી પકડે ઉંદર ને, મીંદડી પકડે બચ્ચાને, બેમાં ફેર છે. એમ ધર્મી જીવને આત્મ દર્શન ને આત્મજ્ઞાન થયું છે, એને રાગ આવે ખરો, પણ પકડતો નથી કે આ મને લાભદાયક છે, પકડતો નથી. અજ્ઞાનીને રાગ આવે ભક્તિ આદિનો પકડી રાખે છે કે એનાથી મને લાભ થશે. એ મિથ્યા દ્રષ્ટિ છે. અહીં તો આટલા અર્થનો વ્યાખ્યા છે. આત્મ અંગયું ભગવાન આત્મા એ તો નિર્મળાનંદ શુદ્ધ ચૈતાનંદ પ્રભુ, એને અહીંયા આત્મા કહીએ. એ આત્મા સિવાય શુભ શુભ રાગનો વિકલ્પ, શરીર, એ બધું અંગમાં જાય છે. એ કાર્બન શરીરનો ભાવ છે, વિકાર, જીવનો નહીં. જીવનો હોય તો સિદ્ધમાં પણ રહેવો જોઈએ. જીવનો નહીં માંથી સિદ્ધમાંથી પણ છૂટી જાય છે. સમજાણું કાંઈ? આવો માર્ગ હવે લોકોને ન બેહત પછી. આવા ઉત્તરના બળથી, ઉત્તર દ્વારા સંદેહ ન થઈ જવાથી ચેતન વસ્તુને અને સમસ્ત કર્મની ઉપાધિને એક દ્રવ્યપણું થતું નથી. ભગવાન જ્ઞાન સ્વરૂપી પ્રભુ અને વિકલ્પ જે ઉઠે રાગ, દયા, દાન, ભક્તિ, વ્રત, તપનો,
એ બેનું એકપણું નથી, બે જુદા છે. છે હિન્દી હે કે ગુજરાતી? હિન્દી, ઠીક. એમાં અર્થ છે સમસ્ત કર્મની ઉપાધિ નહીં, એક દ્રવ્યપણું થતું નથી. એક ઓર જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ, અને એક બાજુ શુભ રાગ ભક્તિ દયા દાનના વ્રતથી માંડીને કર્મ શરીર બધું એ બધું પર શરીરમાં જાય છે. ભગવાન આત્મામાં એ હોતું નથી. જંદીભાઈ, આ રવિવારે બધું તમારે આવું આવે છે? હે? હા, શેની હાલી? આ ભેદ જ્ઞાન જ આ છે. ભેદ જ્ઞાન સાબુ ભયો, સમરસ નિર્મળ નીર, ધોબી અંતર આત્મા, ધોવે નિર્ગુણ ચીર. ભેદ જ્ઞાન સાબુ ભયો, એ દયાદાનના વિકલ્પથી રાગથી પણ ભગવાન ભિન્ન છે. એ ભેદ જ્ઞાન રૂપી સાબુ. સમરસ નિર્મળ નીર, ક્ષમતા પ્રગટી અંદર રાગ વિના, એ ક્ષમતા રૂપી નિર્મળ નીરમાં નિર્ગુણને ધોવે છે, મેલ કાઢી નાખે છે. સમજાણું કાંઈ? ધોબી અંતર આત્મા, ધોવે નિજગુણ ચીર. મારો પ્રભુ તો પવિત્ર આનંદનો નાદ છે, એવો અનુભવ કરીને રાગને ધોઈ નાખે છે. હા, ધોઈ નાખે કે ધો ડાલતે. આવું સ્વરૂપ છે ભગવાનના શ્રીમુખે. આવું નીકળેલું છે, કહેલું છે. લોકોને બેસે નહીં, એકલો વ્યવહાર કરીને મરી જાય. હા, વાસ્તવિક સત્પ્રભુ એનો સ્વીકાર ને આદર ન થાય. તેને પુણ્યને દયાદાનના ભક્તિના ભાવનો આદર થાય ત્યાં સુધી તે મિથ્યા દૃષ્ટિ છે. હા, રાજમલની ટીકા આવી કરી જોયું. અંગ અને પાછ તો અંગ શરીર, પણ એ કર્મના નિમિત્તે ઉપાધિ ભાવ પુણ્ય પાપ બધું અંગ છે, શરીર છે. એ કાર્મણ શરીરનો ભાવ કાર્મણ શરીર છે. આવી વાત દિગંબર સંતો સિવાય ક્યાંય છે નહીં. હા, તો એમાં છે ને. હા, અને આ રાજમલ ગ્રસ્ત ટીકા કરે છે. રાજમલ ગ્રસ્ત છે. આત્માંગ યોગ. હા, એક કોર પ્રભુ ચૈતન્ય આનંદ ગુણનો કંદ પ્રભુ, અને એક બાજુ રાગ પુણ્ય દયા દાન વ્રત ભક્તિ શરીર, એ બધું એક બાજુ. એ બધું એક ઓર ગામ ને એક ઓર રામ. હા, બે વચ્ચેનું ભેદ જ્ઞાન કરવું એ આત્માની સ્તુતિ છે. અને બે વચ્ચેની એકતા માનવી એ મિથ્યા ભ્રમની સ્તુતિ છે. હા, બેને એક દ્રવ્યપણે ન થતું નથી. આત્માની સ્તુતિ જે રીતે થાય તે કહે છે. સાઈવમ, તે જીવ સ્તુતિ જેવી રીતે મિથ્યા દ્રષ્ટિ કહેતો હતો તેવી રીતે નથી. એ તો એમ કેતો શરીરના આવા ગુણ ગાય, તો એ તમે જૈનો શરીરના ગુણ ગાઓ છો, માટે શરીરને જેવી એક માનો તમે, એમ જ કેતો શીશ. અરે સાંભળ ને ભાઈ,
જીવશ્રુતિ જેવી તે મિથ્યા દ્રષ્ટિ કહેતો હતો તેવી નથી, કિંતુ જે રીતે હવે કહે છે તે રીતે કાયાત્મનો વ્યવહારત એકત્વમ તું પુનઃ ન નિશ્ચયાત. એક લીટીમાં બે નાખ્યું. શરીર આદિ અને જો આદિ શબ્દ છે ને, શરીર, પુણ્ય ને પાપ, દયા ને દાન, ભક્તિ આદિના ભાવ અને ઈશ્વર ચેતન દ્રઢ એ બંનેને કથન માત્રથી એક પણ છે. વ્યવહાર નહીં અર્થ જ આવું કરે. કથન માત્ર, કહેવા માત્ર છે. પેલામાં આવ્યું હતું ને વ્યવહાર નહીં, પાંચમી ગાથામાં પાંચમી વ્યવહાર નહીં અર્થ જ એવો કર્યો છે. પાંચમી વ્યવહાર નહીં એટલે જેટલું કથન, બસ. ભેદ પાડીને બધું કથન, એ બધું કથન માત્ર છે, વસ્તુ સ્થિતિ એ નથી. શરીર આદિ અને અહીં તો કાયા આત્માનો, બસ. પણ એમાંથી અર્થ કાઢ્યો નહીં. કાયા એટલે શરીર આદિ અને ચેતન દ્રવ્ય આદિ નાખ્યું અંદર પાછું. એ બંનેને કથન માત્રથી એક પણ છે. કહેવા માત્રથી છે. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સોનું અને રૂપું બંનેને ઓગાળીને, સોનું રૂપું બેને ઓગાળીને એક સોગઠી બનાવવામાં આવે. ઓગઠી ત્યાં તે સઘળું કહેવામાં તો સુવર્ણ કહેવાય છે, સઘળું કહેવામાં તો પુરુષણ કહેવાય છે. તેવી રીતે જીવને કર્મ અનાદિથી એક ક્ષેત્ર મંદ્ર મળીના ચાલ્યા આવે છે. તેથી તે સઘળું કથનમાં તો જીવ જ કહેવાય છે. જોયો, સોનું ને રૂપું ને એ સોગઠી કરે, ગોગાળી નાખવાનું સોગઠી કહેવાય છે. શું રો એક બનાવે તો એમ કહેવાય કે સોનું છે, એમ કે નહીં તો કથન માત્ર છે. સોનું રૂપું બે જુદી ચીજ છે. એમ જીવ અને રાગ આદિ ભાવ તદ્દન ભિન્ન છે. એ ભક્તિ, ભગવાનની ભક્તિનો ભાવ પણ એ પૂતગળના પરિણામ છે. એ ભક્તિના ભાવ પણ અજીવ છે. કેમ કે જીવ જ્ઞાનાનંદ સ્વરૂપ છે, એમાં એ રાગમાં એ જ્ઞાનાનંદનો તો અભાવ છે. રાતે તો 3 પ્રકાર કયા છે. એક તો આ શરીર, વાણી, મન એ અચેતન છે, જડ. અને પુણ્ય ને પાપના ભાવ થાય એ રાગ છે. એ રાગ જાણતો નથી પોતે, માટે એ જડ છે, અચેતન છે. અને ત્રીજું અચેતન સ્વરૂપ સંબોધનમાં કહ્યું છે કે જાણવું દેખવું એ ચેતન, એ સિવાયના બીજા બધા ગુણો અચેતન છે. સજવાય અકલંગ દેવ નથી અહીં સ્વરૂપ સંબોધનમાં એમ વર્ણવે છે. પ્રભુ એક વાર સુન તો સહી કે અચેતનના 3 પ્રકાર, ચેતનનો 1 પ્રકાર. જાણનાર, દેખનાર એવો સ્વભાવ તે ચેતન. અને એ સિવાય શરીર, વાણી, મન, જડ એ અચેતન. એક વાત. બીજા પુણ્ય ને પાપના 2 ભાવ થાય એ રાગ છે, એ અચેતન છે. કે એમાં જ્ઞાનનો અંશ નથી. રાગ જાણતું નથી. રાગ જણાવા યુગ બીજા જ્ઞાનથી જાણાય છે. માટે રાગ, ભક્તિ આદિનો રાગ પણ અચેતન જડ છે. ત્રીજું, જાણન દેખન સ્વભાવ ભગવાન આત્માનો ચૈતન ઉપયોગ, તે ચૈતન છે. એ સિવાય શ્રદ્ધા, ચારિત્ર, આનંદ એ બધા જ્ઞાન સ્વરૂપ નથી. માટે તેને અચેતન કહ્યા.
છે તો ચેતનના ગુણ ચેતન જ કહેવાય, પણ બીજા તત્વથી જુદું પાડવા જેટલા ચૈતનના ગુણ છે એ બધા ચેતન કહેવાય. પણ હવે એના બેનો ભાગ પાડવો હોય ત્યારે જાણનાર દેખનાર ચેતનથી ચૈતન છે, અને એ સિવાયના ગુણો બધા પોતાને જાણતા નથી, ચેતનને જાણતા નથી. માટે ચેતન ચેતનને જાણે છે, ચેતન એ બધા ગુણોને જાણે છે. માટે ચેતન ચેતન છે, અને એ સિવાયના ગુણો તેને ચેતનનો જાણવાના સ્વભાવનો એમાં અભાવ છે, એથી એને અચેતન કહેવામાં આવે છે. આવી વાતો છે. કાંતિભાઈ ક્યાંય સાંભળ્યું નહીં મને મળે ક્યાંય બધા. હા 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 અચેતનનો અર્થ કઈ ઓલા પરમાણુ છે એમ નહીં. પુન પાપના ભાવે અચેતન કયાથી એ કઈ પરમાણુ નથી. દયા દાન ભક્તિના ભાવને અચેતન કયા, અજીવ કયા, જળ કયા, એ કઈ પરમાણુ નથી. પણ એમાં જ્ઞાનના જાણવાનો સ્વભાવ નથી, માટે તેને અચેતન કયા. હા 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 હે હા આગળ વધારે લઈ જવું છે ને. જાણનારો છે ત્યાં લઈ જા. રાગ આદિ જાણનાર નથી, ચીજ તારી નથી. અને ઓલા બે માં પણ જાણનારની પ્રધાનતા અસાધારણ. અસાધારણ સ્વભાવ હોય તો ચેતન જાણવું દેખવું તે છે. બાકી ઓલા બધા ગુણો છે, પણ એ પર તરીકે જ્ઞાન ચૈતન સ્વભાવની અપેક્ષા પર તરીકે. હા 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 એને કહ્યું ને નિયમ સારમાં કે આત્મા વસ્તુ જ્ઞાન છે, એ જ્ઞાન જ્ઞાનને જાણે એ સ્વ છે, અને જ્ઞાન બીજા અનંતા ગુણને જાણે એ પર છે. સ્વપર પ્રકાશક શક્તિ હમારી, તાતે વચન ભેદ ભારી, જ્ઞેય શક્તિ વિવિધા પ્રકાશી, નિજ રૂપા પરરૂપા ભાષી. હા હા કે છે કે જાણનારો પોતાને જાણે અને પોતાના અનંત ગુણોને બીજાને જાણે, એ અપેક્ષાએ તેને પર પ્રકાશક કહ્યો. સ્વને જાણે એ સ્વપ્રકાશક, અને જ્ઞાન સિવાય બીજા ગુણને જાણે જ્ઞાન એ પર પ્રકાશક, એ અપેક્ષાએ સ્વપર પ્રકાશક કહ્યો. હા ચેતનની બલિયારી છે ને જાણનાર સ્વભાવ. આહા કોઈ પણ ગુણને કેવો હોય તો એ ગુણ જ્ઞાનમાં જણાયા વિના કઈ રીતે શકે? જ્ઞાનમાં જણાય છે ત્યારે જ્ઞાન જાણીને કહે છે કે આ રાગ છે, આ જ્ઞેય, આ સંકિત છે, આ ચારિત્ર છે. એ સંકિત ને ચારિત્ર પોતે જાણતા નથી પોતાને. હા 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 એની સપ્તભંગી છે. પોતાનો ચેતન અને ચેતનના ગુણો બીજા. એ ચેતન ચેતનપણે છે અને બીજા ગુણો પણ નથી. અસ્થિ ના અસ્થિ એની સપ્તભંગી છે. હા હા એવું તેનો જ્ઞાન ગુણ મહાપ્રભુ કે જેનું પેટ લોકાલોક જાણે એવું જેની શક્તિ છે. ત્રણ કાળ ત્રણ લોક તો એની પાસે એક અનંતના ભાગમાં થતા. જેની કેવળ જ્ઞાન દશા એ છે તો પર્યાય કેવળ જ્ઞાન, ગુણ નથી. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અર્યંતને પ્રગટે ગુણ નથી. ગુણ તો ઠીકાવ છે, આ તો પર્યાય છે. પ્રગટે તે ગુણ ન હોય, પ્રગટે તે પર્યાય હોય.
ગુણ તો ત્રિકાળ હોય. તે કેવળ જ્ઞાનની પર્યાય એક સમયની સ્થિતિ છે. બીજે સમય બીજું થાય, ત્રીજે સમય થાય ભલે એવું ને એવું, પણ એ કેવળ જ્ઞાન પહેલે સમય છે તે બીજે સમય ન રહે. માટે તેને અનિત કહીને પર્યાયને હે બતાવી છે. શુદ્ધ ભાવ અધિકાર આથી નાશવાન છે. સંબર નિદ્રા મોક્ષની પર્યાય પણ નાશવાન છે. એક સમયની છે ને, બીજે સમય નાશ થઈને ભલે ઉત્પન્ન થાય એવી ને એવી, પણ એક સમયમાં રહીને બીજે સમય એ પર્યાય ન આવે. પહેલા સમયની પર્યાય અવસ્થા બીજે સમય ન આવે. માહિતી સંબંધિતરાને મોક્ષને પણ નાશપાત ગણી અને એ ભગવાન ચિદાનંદ નિત્યાનંદ ધ્રુવ તો એને અવિનાશી ગણ્યો છે. એ સમ્યક દર્શનનો વિષય છે. સમજાણું કાંઈ આવું ઝીણું છે. આ કે છે ચેતન અને શરીરાદી બંનેને કથન માત્રથી એક પણ છે. સોનું ને રૂપું જેમ એક કરે છે તેવી રીતે જીવને કર્મ અનાદિથી એક ક્ષેત્ર સંબંધ મળેલા ચાલ્યા આવ્યા છે. કર્મ ને રાગ આદિ બધું લેલું, તેથી તે સઘળું કથનમાં તો જીવ જ કહેવાય. બીજા પક્ષી જીવ કર્મને એક પણ નથી. તો કહેવા માત્ર કહેવાય એક, રાગ ને આત્મા એક છે, કર્મ ને આત્મા એક છે, શરીર ને આત્મા, તો કથન માત્ર. બાકી જીવને કર્મને રાગ આદિને એક પણ નથી. તે ક્યાં પક્ષી નિશ્ચયાર્થ દ્રવ્યના અન્ય સ્વરૂપને વિચારતા. વસ્તુનું નિજ સ્વરૂપ જે ચૈતન જ્ઞાન આનંદ એવો વિચાર કરતા તે રાગ આદિ તે પર વસ્તુ છે, એ આત્માની નહીં. ભાવાર્થ જેવી રીતે સોનું ને રૂપું જો કે એક ક્ષેત્ર એક જગ્યાએ મળેલા છે, એક પિંડરૂપ છે, તો પણ સોનું પીળું છે. સોનું સોન પીળું છે, ભારે છે એમ લેવું. ભારી શબ્દ પીડે છે ને, ભારી કાઢીને ભારે જોઈએ. ભારે સોનું પીળું છે, ભારે છે. ભારે છે ને તોલદાર, અને ચીકણું છે. એવા પોતાના ગુણો સહિત છે. સોનું તો પોતાના ગુણ સહિત છે. ભલે સોનું રૂપોની ચોકઠી બનાવી છતાં સોનું તો પોતાના ભારી શ્વેત છે ને એના સહિત એક ક્ષેત્ર, એક પિંડરું બને. પીળું, ભારી અને ચીકણું એ ગુણ પોતાથી છે. અને રૂપું પણ પોતાના શ્વેત ગુણ સહિત છે. એ રૂપું ધોળું છે. ભલે એક ક્ષેત્રે ભેગું રહ્યું, એક જગ્યાએ રહ્યું સોનું ને રૂપું. સોનું પીળું, ભારી અને ચીકણું, અને રૂપું શ્વેત. એ પોતાના ગુણોમાં છે. કોઈમાં ભેળસેળ થઈ ગયો, બે એક થઈ નથી ગયા. દ્રષ્ટાંતિ તેથી એક પણ કહેવું જૂઠું છે. રૂપું ને સોનું બે પોતાના ગુણે છે, એને ધોળું સોનું કહેવું એ જૂઠું છે. ધોળું આમ કે રૂપું પીવું છે ને એ જૂઠું છે. તેવી જ રીતે કર્મ અને જીવ પણ જો કે અનાદિથી એક બંધ પર્યાય રૂપ મળેલા ચાલ્યા આવે છે. જીવ અને કર્મ પણ જો કે અનાદિથી એક બંધ અવસ્થા એટલે સંયોગ સંબંધે મળેલા ચાલ્યા આવે છે.
એક પિંડરૂપ દેખાય છે. હા હા, તો પણ જીવદ્રય પોતાના જ્ઞાન ગુણે બિરાજમાન છે. ભગવાન આત્મા તો ચૈતન શક્તિથી ગુણેથી બિરાજમાન છે. ભલે રાગ ને કર્મનો સંબંધ આવે હો, એક જગ્યાએ હો, એક ક્ષેત્રે હો, અને એક કાળે ભેગા દેખાય, છતાં બેયના ગુણ તદ્દન જુદા છે. રૂપાના સોનાના જેમ ગુણ જુદા છે, એમ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી અને રાગ આદિ અચેતન સ્વરૂપ એ બે તદ્દન ગુણે ભિન્ન છે. સમજાણું કાંઈ? રૂપું ને સોનાનું ભેવું કરી નથી કેતા. ધોળું હોનું, હોનું ધોળું છે, ધોળું તો રૂપું છે અંદર, હોનું તો પીળું ભારી ને ચીકણું છે ભારી. એમ ભગવાન આત્મા અને રાગ બે અનાદિના ભેગા આમ ચાલ્યા આવે છે. હા હા હા, છતાં બે ચીજ ભિન્ન છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, રાગ છે તે તો જડ અચેતન, એમાં જ્ઞાનનો અભાવ છે. સમજાણું કાંઈ? જ્ઞાન ગુણે બિરાજમાન છે. અનાદિનો ભગવાન આત્મા તો જ્ઞાન ગુણે શોભિત બિરાજે છે. એ તો જ્ઞાન ગુણ સ્વરૂપ જ છે. કર્મ પૂદગળ દ્રવ્ય પણ પોતાના અચેતન ગુણ સહિત છે. કર્મ પૂદગળ દ્રવ્ય પણ પોતાના અચેતન ગુણ સહિત છે. એ રાગી અચેતન સ્વરૂપ છે. એ એમ પણ અંદર અંગયો સમસ્કર્મની ઉપાધિ. ચેતન સ્વરૂપ ભગવાન આત્મા બિરાજે છે જ્ઞાન સ્વરૂપે. રાગ આદિ અને કર્માદિ બધા અચેતન સ્વરૂપે એક જગ્યાએ એક કાળે ભાગ હોવા છતાં બેની શક્તિઓ ને સ્વભાવ તદ્દન ભિન્ન છે. બે કોઈ એક થતા, રાગ ને સ્વભાવ બે કદી એક થતા નથી. કર્મ ને શરીર અને આત્મા તો કદી એક થતા નથી. પણ એ પુણ્ય ને પાપનો ભાવ અને આત્મા બે કદી એક થતા નથી. સમજાય છે કાંઈ? તેથી એક પણ કેવું જૂઠું છે. એ રાગને આત્મા કેવો અને આત્માનો રાગ કેવો, એ સંયોગ ને શબ્દ એક પણ વ્યવહાર નથી છે. પરમાર્થ બે એક છે નહીં. જે ભાવે તીર્થંકરોત્તર બંધાય એ ભાવ પણ અચેતન રાગ છે. સ્વસ કારણ ભાવના ભાઈ તીર્થંકર ઉત્તર ભાવ આવે છે ને, તીર્થંકર પદ થાય, પણ એ તો રાગ છે. એથી પ્રકૃતિનો બંધ પડે કે ધર્મથી પડે? બંધ પડે છે તો રાગથી પડે છે. રાગ છે તો સ્વરસ કારણ ભાવના પણ રાગ છે. એ રાગને આત્માને એક પણ નથી. હજી તો શરીરની ક્રિયા હું કરી શકું, વાણી હું કરી શકું, એટલું તો હજી જડના સ્વામીપણે પોતાને માને. અંદરમાં જતા રાગ ને પુણ્યના પરિણામનો સ્વામી પણ પોતાને માને. એ મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? ભગવાન તો દ્રવ્ય ગુણને પર્યાય જેની શુદ્ધ છે એ એનું સ્વ છે ને એ એનો સ્વામી છે. રાગનો ભાવ એ ભગવાન આપવાનો નથી,
પર છે, તેથી તે આત્મા તેનો સ્વામી નથી, એનો માલિક નથી. સારી વાત ભાઈ. એ કર્મ માલિક છે. 73 મને જ લીધું, 73 ગાથા. હા હા, કર્મ તેનો સ્વામી છે. હા હા હા, વિકારનો 73 ગાથામાં છે. પૂજ્યો એનો સ્વામી છે. હા હા, વસ્તુ જ બે તદ્દન જુદી. હા હા હા, આ ભગવાનની ભક્તિ થાય એ ભાવ અને આત્મા બે તદ્દન જુદા એમ કે છે. હે હા હા, હવે ભક્તિથી પોતાને કલ્યાણ થાય એ માન્યતા મિથ્યા દ્રષ્ટિ મૂંડની છે. આ તો સત્ય છે પરમાત્માનું એ છે. આ કોઈ ફાળો નથી, પક્ષ નથી. અહીં આ તો વિતરાગ પરમેશ્વર જે સત ને અસત કહે છે તે વસ્તુ આ છે. હા હા હા, સમજાણું કાંઈ? તે કારણે સ્તુતિમાં ભેદ છે. શું કહ્યું? કે આત્મા જ્ઞાન ગુણે બિરાજમાન, રાગ ને કર્મ બધા અચેતનપણે એક ક્ષેત્રે રહેલા, તેથી બેને એક કહેવાય તો કથન માત્ર છે. તેથી સ્તુતિમાં ભેદ છે. પરની સ્તુતિ કરવી અને સ્વની સ્તુતિ બેમાં ભેદ છે. એ કે છે વ્યવહાર તો વપુષ સ્તુત્યા. હા હા, તું સૂત્રમસ્તી ન તત્વ તો વ્યવહાર હતો. બંધ પર્યા એક ક્ષેત્રાવગા દ્રષ્ટિથી જોતા એક ક્ષેત્રે રહેલી રાગને આત્મા, કર્મને આત્મા જોતા શરીરની સ્તુતિ કરવાથી જીવની સ્તુતિ થાય છે એમ વ્યવહાર વાળા કહે છે. વ્યવહાર કથન છે. વ્યવહાર તો છે ને. હા, શરીરની સ્તુતિ કરવાથી જીવની સ્તુતિ થાય છે. બીજા પક્ષે વિચારતા સ્તુતિ નથી થતી. એ રાગના પુણ્યના ભાવના વખાણ બહુ કરે. ઓહો હો, દયા દાન ભક્તિ વ્રત તપ પરિણામ. હા 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 હા, એના બહુ વખાણ કરે, પ્રશંસા કરે. એ તો રાગ વિકારની પ્રશંસા છે. વપુ એટલે શરીર. એને રાગ આદિની સ્તુતિ કરવાથી જીવની સ્તુતિ થાય છે. એ વ્યવહારથી એક કહેવા કથન માત્રથી છે. બીજા પક્ષે વિચાર સ્તુતિ નથી થતી. કઈ અપેક્ષા નથી. તત્વ તો શુદ્ધ જીવદ્રવ વિચારતા ભગવાન આત્મા તો શુદ્ધ જીવ વસ્તુ છે. એને આત્મા કહેવાય છે. પુણ્ય પાપના ભાવને આત્મા છે એમ કહેવાતો નથી. નિશ્ચય તત્વથી તો આમ છે, કથન માત્રથી એક છે, તત્વથી તો બે જુદા છે. હા 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 હા, સમજાણું કાંઈ? હા હા, અરે હજી તત્વનો અભ્યાસ એને મળે એની દ્રષ્ટિ તો ક્યાં રહી? હા, શુદ્ધ જીવ દ્રવ્ય વસ્તુ વિચારતા તત્વથી તે જુદી ચીજ છે. ભાવાર્થ આમ છે જેમ શ્વેત સુવર્ણ એમ જો કે કહેવામાં આવે, ધોળું હોનું એમ કહેવામાં આવે તો પણ શ્વેત ગુણ રૂપાનો છે. તેથી શ્વેત સુવર્ણ એમ કહેવું જૂઠું છે. હા, એમ રાગ ને શરીરના ગુણ ગાવા એ સ્તુતિ ચૈતનની અપેક્ષા એ તત્વથી જૂઠી છે. હા હા હા,
જ્ઞાનાનંદ સ્વભાવની સ્તુતિ કરવી અંદર, શ્રુતિનો અર્થ એનો સ્વીકાર કરીને એમાં એકાગ્ર થવું, એ વાસ્તવિક આત્માની નિશ્ચય સત્ય તત્વથી સ્તુતિ છે. હા હા, બાકી વ્યવહારને એ અપેક્ષા જૂઠી સ્તુતિ કહેવામાં આવે છે. વિશેષ કે વચન ગુરુદેવ